મારા હાસ્યપ્રિય શ્રોતાઓને વસંત પરેશના નમસ્કાર. મારા એક મિત્ર છે ધીરુ ધરમસિંહ, હું અવારનવાર એની વાત કરું ધીરુ ધરમસિંહની, પણ બહુ અઘરો. આમ તો નખ કાપવા મને બોલો. મેં કીધું ક્યાં ઉઈગા છે? મને કે ભલે ને ઉગશે તો ખરા ને કોક ઉઈગા પેલા નખ કાપી લે, નેલ કટર લઈને જ ફરતો હોય. હવે એને હમણાં કોણ જાણે શું કુબુદ્ધિ હોય છે. કોકે સલાહ આવવાનો પાછી સલાહ બહુ દે કો કે કાંઈક જિંદગીમાં ભાઈબંધી રખાય કોકારે પોપટ પાડ્યો. ચારે બાજુ પોપટ ને બગલમાં દાબીને જ ફરતો હોય. હું આ બજારમાં ઓકે કીધું કે ધીરુ આ પોપટ છે ને પાંજરામાં રખાય. અરે મિત્ર મારો ખાસ, હું જેમ કહું એમ કરે. એટલે એ કે બધું બરાબર છે, પણ પોપટ ને છે ને પિંજરામાં રખાય. આમ બજારમાં તું ભેગો ભેગો લઈને લઈને કોકને ચાંચ પાંચ ભરી લેતો ને કોક આમાં માથાકૂટ થઈ જાય. એ કાંઈ નહીં, તો આમ જ રહેશે. હવે એ પોપટ લઈને ચારે બાજુ રખડે. હવે એમાં મારે કુંજણે શું થયું, કંઈક મિત્રના ક્યાંક લગ્ન છે, મુંબઈ જવાનું થયું. બધાની પ્લેનની ટિકિટ આવી હતી ભેગી ભેગી. આ ધીરુ નહીં આવી. ધીરુ પાછો પ્લેનમાં હતી કે હું પોપટ તો ભેગો લઈશ. બધાએ સમજાવ્યા કે ધીરુભાઈ અમારે ન લેવાય કે શું, તો આપણે નથી આવવું. આ પ્રસંગ ટાણે બહુ સમજાય. એમાં પાછો જે તેડી જતો તો એ કે જો આની ટિકિટ પડશે તો નહીં આવવાનું. હવે કાંઈ પોપટની થોડી ટિકિટ હોય, એ થોડો ખુરશીમાં બેસવાનો, મારા ખોરામાં બેસે. બધા સમજાય. એરપોર્ટ ઉપર ગયા તો કે વજન કરાવો, પોપટનું થોડું વજન. અરે એમ નહીં, સામાન કાંઈ હોય એનું વજન નું કીધું તો પોપટ મૂકી દીધો. અને ઓલા પાછા બેન કઈ સમજ્યા નહોતા, વજન કરતા હતા. એને કીધું કે 21 કિલો હોય. કોઈ દી પોપટ 21 કિલો. તું ભાઈ પોપટ લઈને અહીંયાથી વચ્ચેથી કે 2 ગુણા સામાન હાલે એની વાત હાલે. ક્યાં વચમાં પોપટ ઘાલે? 4-5 જણા પોપટ. તું એક બાજુ ભરી જા પોપટ લઈને. આમાં ટિકિટ નહીં લેતા હોય તો લેશે. અત્યારે એરપોર્ટમાં આટલા બધા હેરાન કર્યા છે, અંદર જવા દેશે કઈક તો ખરા ને. એને એને 21 કિલો કીધું તો મારે કેવું ન જાય? માન બધી શાંત પડાવ્યું ને શાંત. પછી તો કે પ્લેન મોડું છે થોડું, કે અડધો કલાક બધા બેહો. તો કે આ પોપટ ભલે ત્યાં રાખો, પણ અડધી કલાક પ્લેન મોડું છે એમ કીધું છે. એમ આમ બધા આટા મારતા હતા. તો કે તો ચા પીએ બધા. કે હું પોપટ નથી પીતો, પણ કે તને કોઈ પોપટ નું શું કામ તું નામ લે બાપા? ચા નો વિચાર માંડી ભાઈ. ત્યાં પાછું એનાઉન્સમેન્ટ થયું કે ના હવે તો પ્લેન આવી ગયું છે વેલું, તરત જ ઉપડે છે. હું તરત જ કીધું એટલે તો ઉપડો સીધો કે ખમતો ખરો ભાઈ. બીજા લાઈનમાં જવાય, નાના પછી ઉપડી જાય. એટલે નો ઉપડે કે આ બધાને લઈને જવાના, અમે તારા ભેગા જ છીએ કે શું. એ અંદર ગયા હતા તો પોપટ તો ભેગું ને ભેગું તો બેઠો. તો હું તો પ્લેનમાં તો એર હોસ્ટેસ એવી ફ્લાઇટ ઉડી, એટલે ઓલી એર હોસ્ટેસ સાથે વાતું કરવા માંડ્યો. ધીરુ કેમ થાય કે બરાબર શાંતિ. એમાં ઓલો પોપટ છે એ પાછું બોલે, પોપટ નું જેવું બોલે હું બધું બોલે. પોપટે ઓલી એર હોસ્ટેસને કીધું કે કેમ થો. એર હોસ્ટેસ નું છે બધાની આગતા સ્વાગતા કરે. એને તો પોપટ ગમી ગયું. પોપટ ને કે હાય સ્વીટી, મીઠું, હાય ડાર્લિંગ. હા તો રાજી થઈ ગયું પોપટ. પોપટે મહિનો આમ કહેવાય કે હાય સ્વીટી. પોપટ ઉડી એરોસ્ટેટ ના ખંભે બેસી ગયો. હાય સ્વીટી એમ કહીને ગાલ ઉપર અડવા મહિનો. ધીરુ કે હારી આવું બધું કરાતું છે આપણને ખબર જ નહીં. ધીરુ ઉભો થયો. હાય સ્વીટી, ડાર્લિંગ. ગાલ ઉપર અડા ભેગો તો 4-5 પેસેન્જરો, એર હોસ્ટેસ, પાયલોટ પ્લેન મૂકીને આવ્યો. ધીરુ ને પોપટ ને ઉપાડી ઉપરથી ચાલુ પ્લેન નાખી દીધા નીચે. પોપટ તો ઉડવા મીનો અને ધીરુભાઈ અલગોટિયા ખાયા નીચે રાડું પાડે. એ મારા જીગર જાન પોપટ, હું શું કરું? પોપટ કે ભૈલા ધીરુ. પોપટ એના જેવું બોલવા માંડ્યો તો કે ભાઈ ધીરુ આપણે આવા ધંધા કરીએ ને તો ઉઠતા આવડવું જોઈએ.
આવ્યો ધીરો નીચે પગના ભૂકા બોલી ગયા. હજી સારું થયું દરિયામાં પડ્યો તો પાણીમાં, તો પાણી એનો નથી જોવા નબળે પાણીમાં પડ્યો તો હોળી લાગી ગઈ. જૂની હોળી મેં કીધું પાણીમાં લાગી, મને કે હોળી કોક ખડકી ગયું હતું. એટલે અમે તો લગભગ આ ધીરુ ભેગા બારે બહુ નીકળતા નથી. અરે એને મુંબઈ લગ્નમાં લઈ ગયા હતા, અહીંયા એને જે પોપટની હાલત કરી છે. હા જે ખબર પડી પોપટ જોડતો નતો. ચલો રસાએ કીધું કે ચટણીના તોપમાં પડ્યો છે, ક્યાંક ઉડીને કોકે નાખી દીધો હશે, કારણ કે આ બધાને દેખાતો હતો. જો પોપટ, જો પોપટ. હા જે કીધું ને કોઈ પીક્યા અત્યારથી આઈદું કેમ ખબર પડે ચટણી લીલી પોપટ લીલો, એમાં કોઈ અટતું નતું. હરેક વખત એમકાથી લેવા જાય પણ મોટો લોંદો આવે ને મૂકી જાય, પોપટ ને લે જ નહીં. તો મેં કીધું પોપટ ને લાલ ચાંચતો હોય એ મરતું સમજીને નહોતા અટતા. બોલ આમ આઘું કરી નાખે ચમચીથી કે મરતું ના આવવું જોઈએ. નાની વાતમાં જોક્સ મને ઊંડા ઉતરો ને તમે. અમે તો આવું બધું ગોતતા હોય. હમણાં એક ભાઈ કહેતો તો મને કે ગરીબ ને પૈસાદારમાં શું ફરક? મેં કીધું જો ભાઈ પૈસાદાર હોય ને એમાં ગરીબમાં ફરક એટલો જ કે પૈસાદાર માણસ જો ડાયાબિટીસ થાય, અલ્સર થાય, હરસ થાય, એસિડિટી થાય, એ બધું પૈસાદારને થાય. ગરીબ માણસ નાનું નાનું થાય, શરદી, ઉધરસ, બે બળખા કાઢે, નાનું, એ ગરીબ કહેવાય. ગરીબ પૈસાદારમાં આટલો ફેર. અમને મોટા રોગ ન થાય, તમે જોજો. મને કે તો હશે વિયો ગયો. મેં કે જાને બાપા, માણસો માગતા હોય છે એને ભૂલવી દઈએ. હમણાં એક સુરદાસ માગતા હતા કે ભગવાન માટે એક પૈસો દઈ દો. એટલે ભગવાનના તું માગસ એમ ડાયરેક્ટ લઈ લેશે મારી પાસે જોતા હશે. એક ભાઈને સલાહ દીધી કે સુરદાસને કે તું ભગવાન ભગવાન કરે છે, ભગવાનને કોઈ દી જોયા છે? સુરદાસે બહુ સરસ જવાબ આપ્યો કે તમે બધા બે આંખું વાળાએ કોઈ દી નથી જોયા, તો મારા જેવા ક્યાંથી જોયા હોય? હવે ઘણી વખત આવા સુરદાસના મગજમાંથી સારી વાત નીકળી જાય, પણ આપણે તો બહુ ઊંડું ઉતરવું નથી. એકાદ વાત કીધું, દારૂ માણસો પી જાય પછી નક્કી નહીં. અત્યારે બહુ હાલે છે દારૂબંધીનો ઝુંબેશ ને આ તે. અમારા ગામમાં હમણાં એક દારૂબંધીની સભા ભરાણી, નેતા બધા ભાષણ કરતા હતા ને આ તેને. મેં એક ભાઈ માઇક લીધું હાથમાં, દારૂબંધી ઉપર હું પ્રવચન કર્યું. રૂવાણા ઊભા કરી દો. રૂવાણા તો શું કે મારા ગામના 4-5 રૂવાણા ઊભા થઈ ગયા, કારણ કે એ બધા પ્યાસી હતા. ત્યાં ઓલા સમજાય કે ભાઈ હું પીને નથી બોલતો, તો કે તમે ન કીધું લુવાણા? અરે લુવાણા કહું છું, લુવાણા. બધા પીધેલા હતા ભાઈ, સાંભળવા વાળા આવ્યા. તે એને દારૂબંધીની એકદમ અસર થાય ને એટલા માટે એ ભાઈ વળી એક ડોલ મગાવી પાણીની, બીજી ડોલ. એક ડોલ કે પાણીની છે, પબ્લિકને આમ કહે જો, એક ડોલ પાણીની ભરી રાખી છે, એક ડોલ દારૂની ભરી રાખી છે. તમે વિચાર કરો, અહીંયા એક ગધેડો ઊભો છે, એ પાણી પીશે કે દારૂ પીશે? ઓડિયન્સમાંથી બધા ઊભા થયા કે પાણી જ પીએ ને. વેરી ગુડ. હવે મને એ જવાબ આપશો શું કામ પાણી પીશે? કારણ કે એ ગધેડો છે. નકર તો ડોલ દારૂ ના પી જાય. પછી એ આખી સભા પડી ભાંગ્યો. એ કે હાલો હવે પછી બીજી વાર આવશું. હા, ઘણી વાર ટેક્સી વાળા હલવાઈ ગયો. હા, રાજકોટથી 3 ડોસી ટેક્સીમાં બેઠી પહેલી જ વાર. એવી ભગાવીઓ લાય કે ડોસી એને ધીમું હલાવવું ન કે સામું જ જોઈ રાખે. તો ટેક્સી વાર શું વારી ઘણી સાઈડ દેવી એટલે હાથ બાયણે કાઢે થોડી વાર. 1-8 કલાક સુધી કાંઈ ડોસી બોલી નહીં. પછી હરવેકથી ડ્રાઈવરને કીધું વારી ઘણી હાથ બહાર કાટ કરમાં, વરસાદ આવશે તમે તને કહેશું. એટલે ક્યાં વરસાદ આટલું હાથ બાયણે કાઢે છે, પણ અમને તો બેહારાય નહીં ને, કારણ આંખમાં જર્જરી આવરાવી દઈએ. હા હા, અમારા ગામમાં હમણાં એક ભાઈ હતા, પોખડ જોજો નહીં હોય તો લગભગ 190 કિલોનો દાગીનો હશે, એવડું મોટું શરીર. હા, નો એના માપના ક્યાંય ચંપલ બૂટ આવે, બીજું કાંઈ લુગડા તો હોય ને વીટીએ ખાલી 4-5 ધોતિયાને હું ભેગું કરી ને વીટી નાખે. એવો અળીખમ શરીર મોટું, પાછો હાથી ઉપર બેઠો. ગામમાં છોકરાઓને રમાડે ને એમ નીકળે એટલે 2 પૈસા મળે એમ. આમાં 2 પૈસામાં આમ કાંઈ વરે એવું હતું નહીં, શરીર હતું 20 રૂપિયાનું ખાતો હતો ખાલી નાસ્તો. પણ એવું છે ને હાથી ઉપર નીકળો પાછો. તે છોકરા બધા એવા દાંત કાઢ્યો. તે ઓલો ઉપર બેઠો બેઠો કીએ દાંત શેના કાઢો છો? હાથી કોઈ દી નથી જોયો?
ઓલા છોકરા કે હાથી જોયો છે પણ હાથી ઉપર હાથી નથી જોયો. એકાદી પ્રોફેસરની વાત લઈ કે છે પ્રોફેસર ભૂલકણા બહુ હોય. એક પ્રોફેસર કંઈક પ્રવચન કરતા જ પોતાનું લેક્ચર કરતા હોય ને એ કે બધા એમ કેટલાય વિદ્વાનો કહી ગયા છે કે પ્રોફેસર ભૂલકણા હોય કે એ બધા વિદ્વાનો મૂર્ખ છે. ઓડિયન્સમાંથી એક ભાઈ ઉભા થયા કે ક્યાં વિદ્વાન કહી ગયા હતા એ યાદ નથી આવતું ભૂલાઈ જાય. એમ જ કે ને બાપા ભૂલકણો છો. હમણાં ક્યાંક મૂળ શું છે ઘણા પાછા તમે જોજો રેડિયામાં ને એમાં કસરતના દાવના ને એવા પ્રયોગ આવતા હશે. એ અમારી બાજુમાં એક ભાઈ રહે છે. હવે એને કોણ જાણે શું કુબુદી હોય છે એ રણછોડ રંગીલો જ કહેવાય છે. એ રણછોડ હવારના પોરમાં મેં કીધું શું થયું? મને કે વસંતભાઈ સારું કરવા જાય છે ને હલવાઈ જાય છે. વાત તો કર મને કે આ નથી આવતું કે ટીવીમાં રેડિયામાં બધે સવારમાં કસરત કરવી જોઈએ કે મેં કીધું તો સારી વાત છે. સારી વાત શું છે એ કે હું હમણાં કે પરમદી એમાં જોઈ જઈને કરતો હતો કસરત. મેં કીધું ટીવીમાં જોઈને મને કે આ મેં કીધું એમાં શું વાંધો? અરે મને કે કંઈ ખબર ન પડી પગની ગાંઠું એવી વળી ગઈ એમાં કરતા એમ કરવા ગયો કે પગ વાહે ગયો પછી આગળ ન આવે ને આ પાછા ઘરનાઓને એમ કે આ પગ પાછળ છે ને આગળ લેવો છે. કોણ આખા કુટુંબે ભેગા થઈને શું કર્યું ને એવા દોઢે ચડાવી દીધા પગ ને માથું વચ્ચે ને હાથ ને. હાંજે 3 ડોક્ટર તો મને નોખો પાડ્યો. મેં કીધું તો આવું ન કર. મને કે ના એમાં એમ હતું કે વહેલા ઉઠીને બધા ફાયદા ને એવું બધું હતું એમાં. મેં પૂછ્યું ત્યાં ફાયદા ને બધું હતું તો કઈ ફાયદો થયો? મને કે એ જ મોટી મોકાણ છે કે આ કસરતમાં બધું વાંચ્યું હતું એ મુજબ કે રોજ કસરત વહેલો ઉઠીને કરતો હતો. ના મેં કીધું એમાં શું ફાયદો શું થયો એ કે ને ટૂંકી વાત કરીને મને કે કાંઈ બીજો ફાયદો નથી, એક જ ફાયદો થયો. મેં કીધું શું? મને કે સારણગાંઠ થઈ. જે અમારા કુટુંબમાં કોઈને નહોતું એ મને થયું. તે પછી ઘરના કીધું કે એ જ લાગણો છે. સવારમાં 6 વાગ્યામાં રોજ લોહી પીતો હતો. હવે તો સાંજે લોહી નથી પી શકતો એવો થઈ ગયો છે. મારા ઘરની જ વાત કરું. મારા ઘરમાં હમણાં મેં પુસ્તક જોયું એક બાળ ઉછેરનું કે સુંદર બાળ ઉછેર. હું તો ટેન્શનમાં આવી ગયો. મેં વળી મારા વાઈફને પૂછ્યું. મેં કીધું આ પુસ્તક કોણ લઈ આવ્યું ઘરમાં? ત્યાં તો મારો છોકરો ચિંતન મને કે પપ્પા હું લઈ આવ્યો. મેં કીધું કેમ? તો કે આનો હું અભ્યાસ કરું છું અને બરાબર જોવા માંગુ છું કે આ પુસ્તકમાં છે એ મુજબ મારો ઉછેર થાય છે કે નહીં. નથી કરવો ઉછેર. ધર્મથી મેં તો પાના ફાડી નાખ્યા. નહીં ને એકાદ પાનું કોઈ એવું નીકળે આપણી ગજા બહારનું મરી જાય ને પોચાય નહીં. હમણાં એક ભાઈ ઉદાસ બેઠેલા તળાવની પારે. મેં કીધું વરી શું થયું? મને કે દુનિયામાં છેતરી લે છે બધા. મેં કીધું રોવામાં ખાતી વાત કર શું થયું? મને કે વસંતભાઈ કાલે નવી નકોર ખુરશી લીધી હજી. મેં કીધું એમાં શું છેતરી લીધી? લીધી સામેથી. મને કે એમ નહીં પણ હજી લીધી 24 કલાક નથી ત્યાં તો ભૂકો થઈ ગઈ ભાંગીને. મેં કીધું જવાય તો દુકાનદારને બદલાવી દઈએ. શું? મને કે ધૂળ બદલાવી દઈએ. એને તો ઠેકીને ના પાડી દીધી. મેં કીધું ના કેમ પાડી આપી? તો કે ના બદલાવાની તો સહી છે જ નહીં એમ કીધું તું. તો મેં કીધું હવે કે મેં એને પૂછ્યું કે આ કુર્સી તમે કહેતા હતા હાઈ ક્લાસ છે ને બહુ ટકશે ને, તો મને કહે કે તમે એના ઉપર બેઠા હશો. મેં કીધું બેહીએ તો ખરા, તો ભાંગી જ જાય ને. કુર્સી શું ખંભે ટાંગીને ફરવા લઈ જાવ? હમણાં એક શેઠે ઓફિસે હું કઈ કામ હતું ગયો હતો. શેઠનું નામ નરોત્તમ, એટલે બધા નરમાં ઉત્તમ એટલે નરોત્તમ. પૈસે ટકે સુખી, મોટી પેઢી. મેં વળી શેઠને પૂછ્યું. મેં કીધું આવી સરસ એર કન્ડિશન ઓફિસ, તમે હાઈ ક્લાસ લાગો, આવા ટોપી બોપી ઘણી વારી પહેરી હોય, કોકને પૂછાડો તો ગુજરી જાય, આવો ધંધો હાઈ ક્લાસ. મેં કીધું આ બધા તમારો સ્ટાફે કેટલો સરસ. મેં કીધું આમ નબળામાં નબળો હોય ને તો મેં કીધું તમારો ખજાનચી છે. મને કે કેમ? કેસમાં બેઠો છે પૈસા લેતી દેતી. કેવો લાગે? આવો લઈ આવ્યા? ક્યાંથી લે? બીજા ઘણા સારા માણસ હોય છે, આમાં બેઠો હોય કોઈને પૈસા દેવાનું મન ન થાય. આ મોઢા ઉપર આ ગઠોડા છે ને જ કેવો બીક લાગે એવો. મેં કીધું એક તો કારો
અને પાછો જાંબલી કલરનો બુસ્કોટ પહેરે અને નાકના પોયણા જુઓ તમે ગટર જેવડાવો અને મોટી મોટી રોહડિયું મોઢા ઉપર 3-4. મને કે હજી તો તમે એને ઉપરથી જ જોયો છે, એના પગ જોયા, હાથી પગો છે. મેં કીધું પણ આવાને રાખીને શું કામ છે? અરે મને કે આ કેસમાં 2000 રૂપિયા લઈને ભાગી જાય તરત પકડાઈ જાય અને કઈ પોલીસને બીજું નિવેદન જ ન કરવું પડે. શું છે એક જ કહી દો મોઢા ઉપર 6 ગઠોડા છે એટલે કઠોડા ઠેક તો આવી જાય. મેં કીધું આવા ફાયદા માણસો ગોતે લ્યો. પોલીસની વાત લીધે લઈ લો. હમણાં એક ભટભટિયા ઉપર 4 સવારી જતા હતા. બોલો હવે 1-2 સવારીમાં વધવા માંડે છે તો 4માં મૂકે. પોલીસે સીટી મારી ગયા અહીંયા ભાઈ લખાવો, નામ લખાવો. ત્યાં તારે 4-4માં આખી લાઈનસર બોલ્યા. પેલા કે તારું નામ? તો કે મારું નામ રામ. હે આવું સારું નામ છે ને હારા 4 સવારી ફેર બસ. બીજાને કે તારું નામ લક્ષ્મણ. ત્રીજાને કે તારું? તો કે શત્રુઘ્ન. ઓલા ચોથાને કે તારું તો ભરત જ. હા તમને ખબર છે લે. એટલે પોલીસ વાળો કે દશરથના દીકરાઓ મારું નામ સાંભળવું છે? હાલો રાવણ. થઈ ગયો 4 પોઈન્ટ. માણસ પહોંચાતું નથી. હમણાં તમારે જે એક ભાઈના બાપુજી ગુજરી ગયા. માણસો કેવા કેવા સંશોધન કરે છે. હું એને ગયો ઘરે, આપણે સામાન્ય રીતે પૂછવું જોઈએ ને કે ભાઈ શું હતું બાપુજીને નામ ને તેમને. હું જરાક ઉદાસ મોઢું કરીને વળી પૂછ્યું. મેં કીધું છત્ર હાલ્યું ગયું નહીં બાપુજી? બેઠા હતા તો સારું હતું. મને કે વસંતભાઈ મેં જે ઠાઠડી સણગાઈ હતી એની જો એ જીવતા હોત ને એને જોઈ હોત ને મારા બાપુજી બહુ ખુશ થાત. હવે આને ક્યાં સમજાવો લ્યો તમે? આવા સંશોધન કરે બેઠા બેઠા. એની મનની મનમાં રહી ગઈ જોવાની. હા અમારા ખાસ મિત્ર છે હસુ બદિયાણી, મારા પરમ મિત્ર છે. હું અવારનવાર એની વાત કરતો હોઉં છું. હમણાં કંઈક એક્સિડન્ટ થયો હોય તો ભગવાનને ખબર, પગ બગના ડૂચા બોલી ગયા. પણ કોકે કીધું કે ઓર્થોપેડિક સર્જન છે ને એ કે ધનજી બહુ સારો છે, બતાવો એને. ધનજીને બતાવ્યું ઓર્થોપેડિક સર્જનનો. પણ 24 કલાકમાં તો હાલતો કરી દીધો. શું વાત કરું? હા હસુ બદિયાણી ખુશ. મેં કીધું એની સામે પાછું હસુ અમારો કેટલો હોશિયાર છે. મેં કીધું ઈ શેનો હોશિયાર એમ? અરે મેં કીધું એને પૂછો, એને 24 કલાકમાં 24 વખત ડાક્ટરને ધોળતા કરી દીધા. ઈ કેવી રીતે? મેં પૈસા હતું. પાપા કલાકે ડોક્ટર ધોળતો તો ક્યાં ગયો? શું થયું પૈસાનું? જેમ પૈસા આવતા જાય એમ પ્લાસ્ટર થતું જાય. સાચું લો. હમણાં તો એક ભાઈ ઈંડાવાળાની દુકાને ગયા. કે એક કામ કરો, ખડેલા હોય ને ગંધારા ઈંડા એ બધા લાવો. ઓલો તો રાજી થઈ ગયો કે આવો ગ્રાહક કેદી આવે? બધા મીંડો કાઢવા પોણો ટોપલો કાઢ્યા હળેલા. બસ કે ઈ નોકા રાખી દી, ઓલા બાકીના છે ને હારા એમાંથી આપો. લઈ લેવું છે સમાજમાંથી બધું. દુકાન વાળો પણ એવો ઈંડા મુરઘીના પોતે હોશિયારી કરતો હતો. નોખા કાઢે ના, નોખા કાઢવાના તો મુરઘી જ પેલી નો કાઢીને દઈએ નોખા. તું હુંડલામાંથી કાઢવા વાળો કોણ? હા હા પણ હવે નો પહોંચાય આવું માણસને એકે વાતે તમે નો પહોંચી શકો. લ્યો નાની વાત કરો એમાંથી જોક મળે. લ્યો હા હા મેં તમને વાત કરી ને કે માણસ કરવા જાય કાંઈક ને થઈ જાય કાંઈક. પણ નામે ઘણા એવા હોય છે. મારી બાજુમાં એક ભાઈ રહે છે એનું નામ વેણીભાઈ લે. એટલે મેં કીધું હા વેણી રખાય. વેણી શું? એટલે મને કે વેણી. મેં કીધું વેણી બૈરાઓ નાખે માથામાં. હે તો આ નામ ખરેખર બૈરાનું હોવું જોઈએ ને બદલે તારું. મને કેમ તો મારી વહુનું નામ વીણા છે અને હાંજના વગાડું છું હું. હવે હું હાંજના ગયો તો વીણા વગાડતો. એટલે આવા સંશોધન કરે. બોલો હવે આને ક્યાં સમજાવો તમે? બોલો હે વીણા નામ અત્યારે જોજો વીણા વગાડશે પુરુષ, નામ નારી જાતિનું છે. એટલે આવા ઓબ્ઝર્વેશન કરતા હોય તમારી સામે મૂકતા હોય મિત્રો. પણ આ વેણીની વાત લીધી, નામની બહુ અગત્યતા. જો ઘણા એના નામ આમ તો જો કે પાડતા હોય છે અમુકના નામ એવા હોય ને જો નાનું કરી નાખશે. પણ નાનું મોટો જેમ થતો જાય ને એમ એનું નામ પછી સારું ન લાગતું જાય. જો તમારે ઘણા નામ રંજન હોય તો રંજલી કહીને બોલાવે, અમુક ઉંમર મુજબ.
હા જ્યારે કે વસંત હોય તો વસલો કીએ. હાથે કરીને એક રેપ ચડાવે માથે, લાંબુ જ કરવું છે જેને શું. હા, પરેશ નો બોલે પરેશીઓ બોલે. પાણીમાં તો પૂછજો લ્યો કોકને, કોઈ પાણી લઈ લ્યો તો ભાઈ કરસીઓ ભરી લ્યો તો ખરેખર કળશ નહીં બોલે, કરસીઓ લાંબુ જ કરવું જ બધા. મારી બાજુમાં એક બેન નામ રાખ્યું હરબાડા. મેં કીધું આ નામ હરબાડા મને કે 60 વર્ષની થાવ કાને તું કારો દઈ દો લ્યો. એને દઈ જ ન ગયો લ્યો, હરબાડ ઉડી દઈએ કઈ બોલી જ ન શકો તમે. થઈ લ્યો હરબાડા, અને 60 વર્ષના બાળા હારું ન લાગે પણ કે તો એને કેવું જ પડે. 60 વર્ષ કે ખાલી હર ન બોલાય હે, તો બાળા ન બોલે, હરબાડા જ બોલવું પડે. અમુક નામ એવા છે, નામ પાડતા બહુ વિચાર કરવો પડે. હા હા, પણ એમાં આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો એકાદ વાત તમને દારૂની વચ્ચે કહી દઉં. અમારો એક મિત્ર છે અમર, કાયમ અમારો ખાસ મિત્ર, એવો પ્યાસી માણસ. આજ મને કે એકવાર વસંત આવે કાર્યક્રમ મને મુંબઈ આવવું છે કે મને મોજ કરાવી દે, એકવાર મોટી મોટી હોટલમાં લઈ જાની કે. એટલે મેં કીધું હાલ એકવાર કુદરતી બુદ્ધિ ભરી હતી. મેં કીધું હાલો. ત્યાં અમે ઉપડા ભાઈ ને મોટી હોટલમાં ખાલી 150 રૂપિયાનો તો પેક, એવો દારૂ પીવડાવ્યો ને હરખી રીતે. મેં કીધું મોજ આવી ગઈ ને. 2345 રૂપિયાનું બિલ થયું, એવો પીવડાવ્યો ને ટેસ્ટ. ઉઠવા ટાણે એક વાતી બોલ્યો ને મારી આંખમાં પાણી આવી ગયું. મેં કીધું આવો ઇંગ્લિશ દારૂ પીવડાવ્યો. મેં કીધું મોજ. મને કે 20 રૂપિયા આપજે. મેં કીધું હવે શું છે 20 રૂપિયા? મને કે દેશીનો પેક પીવો પડશે. ત્યાં બધું તો છું ને. એકાદ નાના બાળકોની વાત લઈ લઈ. નાના બાળકોમાં બહુ તર્ક બુદ્ધિ હોય. હા, બાળકોને જે કાંઈ કહેવું એ બહુ સમજી વિચારીને કહેવું જોઈએ. નિશાળમાં મારા છોકરાને હમણાં માસ્ટરે કીધું હતું ઇન્સ્પેક્શન આવ્યું છે. મારા ઇન્સ્પેક્ટર સાહેબ આવો બધી મારા છોકરા જડીએ જાય, પણ મારો છોકરો એના હાથમાં આવ્યો. એ કે ચિંતન ઊભો થાજો, હું તને એક જ સવાલ પૂછવાનો છું, સાચો જવાબ દઈ દે એટલે બીજો ન પૂછું. બોલ. મારો છોકરો કે બરાબર પૂછો. એટલે ઓલા સાહેબ આવ્યા તો એ જરાક અઘરા હતા. મારા છોકરાને કે તાર માથે વાળ કેટલા છે? મારો છોકરો કે 3244. એટલે સાહેબ કે તને કેવી રીતે ખબર પડી? મારો છોકરો કે આ પાછી જો ફંદની વાત છે, આ પાછો બીજો સવાલ થયો. તમે કહેતા હતા કે સાચો જવાબ દઈશ તો બીજો નહીં પૂછો, આ તમે હલવાયો જો પાછો. હવે સાચું પૂછ્યું કેટલા પૂછવા તમારે? વયા ગયા હોય કે કાંઈ બધા બાળકો બરાબર છે. અમુક તો જાહેરાતો એવી દઈએ છે આપણને એમ થાય કે ધંધો કરવા માંગે છે, શું કરવામાં આપણે એમાં આકર્ષાઈ જાય. મેં હમણાં એક જાહેરાત વાંચી હતી, દુકાન કરો બોર્ડ મારેલું કે છાંટા ન ઉડે એવા ચંપલ. હું તો ટેન્શનમાં આવી ગયો. મેં કીધું છાંટા ન ઉડે એવા ચંપલ. એમ અંદર ગયો, મેં કીધું હા ચંપલ છાંટા ન ઉડે. મને કહ્યું ન જ ઉડે ને, વરસાદ હોય તો ઉડે ને. છેતરી જ લેવું છે બધું. મને કે આપણે તો ઘણું વેચીએ છીએ, આ તો જાહેરાત ધીરે ધીરે કરી. તો આ જાણવા જેવું બીજું શું વેચો? મને કે આ રહ્યા જો સ્વેટર. સ્વેટરમાં શું છે? મને કે ટાઢ ન ભાઈ. સ્વેટરમાં તો ટાઢ ન જ ભાઈ ને. મને કે એ તો વાત છે, ઘણા લ્યો વાવા માંડે ટાઢ, આપણે ન વાઈ ગઈ. આ તો પ્યોર ઊનમાંથી બનાવેલી, અને ઊને કાંઈ આપણું ઘરનું જ ઊન. ઊન ઘરના કેમ? મને કે ઘેટાઈ રાખ્યા છે. આગળ પૂછ્યું નહીં હોય ને કઈ. મેં કીધું એના કરતાં ઘેટું એક દીધી તો બધાને તમારે સ્વેટર બનાવવાનું. અરે મને કે અમે તો દૂધે વેચીએ છીએ, ચોખ્ખી ભેંસનું દૂધ. એટલે દૂધ ચોખ્ખું હોય, ભેંસ ચોખ્ખી હોય? આવી જાહેરાત કરે ચોખ્ખી ભેંસનું દૂધ, હાથ ન બગડે એવા કોલસા. મેં કીધું હાથ ન બગડે એવા કોલસા? મને કે આ રહ્યો ચીપિયાથી આપણો. ચીપિયાથી ઉપાડીએ તો ન જ બગડે ને. હવે આવું કઈને છેતરી લઈએ બોલો. એકાદ વાત એવી કરીએ કે જે જીવનમાં ઉતરી જાય મિત્રો. જોકે અહીંયા નવરાત્રી બધે તમે જોતા હશો, ભારતની બેન દીકરી ચણિયા ચોલીના પોશાકમાં જાતી હોય, માથે ઓઢણી લગાડી હોય, તો આપણને એમ લાગે કે કોઈ જાજરમાન વ્યક્તિત્વ જઈ રહ્યું છે. હું તો અવારનવાર કાર્યક્રમમાં કહું છું કે હિન્દુસ્તાનની સ્ત્રી સાડીમાં શોભે છે ને એટલી બીજી એકેય પોશાકમાં નથી શોભતી. એનું કારણ છે કે સાડી છે ને એ સુંદરતામાં પડદો છે.
પડદા પાછળની સુંદરતા છે ને એ બરાબર છે, બાકી નૈરો દેખાવ છે. એટલે સાડીમાં પડદો એટલે છે, અને એટલે સ્ત્રી સુંદર દેખાય છે. એના એક બે તમને નમૂના દેખાડું, કદાચ ગમે તો વધાવજો મિત્રો. આપણી આંખ શું કામ હારી લાગે છે? એને પાંપણનો પડદો છે. પડદાવાળી તમામ વસ્તુ સુંદર લાગશે. આંખને પાંપણનો પડદો છે એટલે સુંદર લાગે છે. આ શરીરને ચામડી રૂપી પડદો છે એટલે સારું લાગે. કોકની ચામડી ઉતરી લેજો, જ્યાં ઉભા રહેજો, આમાં ભાગા ભાગી થઈ જાય. ચામડીનો પડદો છે. પડદા પાછળ છે ને સુંદરતા છુપાયેલી છે. અને આ વાણી જે જબાન બોલીએ છીએ એ સારી લાગે છે, એનું કારણ છે કે એને ભાવનાનો પડદો છે. મેં મને એક ભાઈને કીધું, મને કે જવા દે. તું જવા દે ને બાપા, અમારે તો સારી વાતે ન થાય. હા, મુંબઈમાં લોકલ ટ્રેનમાં માણસો વાતું કરતા હોય, આપણને એમ થાય કે આ ગુજરી જશે પણ વાતું મૂકતો નથી. હા, 20 જણાએ ભેટ લીધી હોય તોય પાછો આમ ડગતો જતો હોય. એ કે આજે ફેર સરકાર લાંબુ નહીં કાઢે. તું નહીં કાઢ લાંબુ, સ્ટેશન આવે પેલા તું પતી જાય, સરકાર તો તકવું કરશે. હું તો જોકે બેહતોય નથી મુંબઈની લોકલ ટ્રેનમાં, પણ હવે શું થાય, ઘણા ઓર્ગેનાઇઝર નબળા હોય તો બેહારે છે. હમણાં એક ભાઈ મને ગાર્ગ ઉપર મૂકવા આવેલા, બાબુભાઈ એનું નામ શું, બાબુભાઈ કોઈ દી હાબુ ન લગાડ્યો એવો, પણ મારા ભેગો આવ્યો, મને મૂકવા આવ્યો. મને કે હાલો બંસનભાઈ, પણ આમ પ્લેટફોર્મમાં અમે આવ્યો ને કીડિયાર ઉભરાય એટલા માણા. મેં કીધું બાબુ ખોવાઈ જતો નહીં હો, આમાં મારે ક્યાં જવું આમાં, કારણ કે એક તો કારો ડિબાંગ જેવો એટલે જડી તો જાય તરત, પણ મેં કીધું છતાંય તું હાથ વગો રે આટલામાં. અને હજી તો ટ્રેન આવવાની થોડીક વાર હતી ને, મને કે હું કહું એટલે હરી કાઢ ચડી જાજો. ભાઈ રાડા રાડ ન એમાં તો આટલા બધા માણસો એમાં ચડી ક્યાં જાય? મને કે અહીંયા ઊભી બહુ નહીં રહી. તો મેં કીધું તમારે ભેગું? મને કે ના ના, હું કહું કે થોડો એટલે હરી જ કાઢ્યું સીધી. હું તો એવું બધું ટેન્શનમાં આવી ગયો, આટલું માણા. મેં કીધું નહીં ને આમાં કોકની પગની આટી બાટી લાગીને ક્યાંક પાટામાં નીચે ગરકી જશું ને આ પાછો કે છે ટ્રેન ઊભી તો રહેતી નથી. ગાડી આવ્યા ભેગું મને કે ચડી જાજો. હું તો ભૂમ તો નાખ્યો ધર્મથી કુવામાં ડેટકો નાખે એમ નાખ્યો. ભાઈ ગાડી તો થોડીક વારમાં ઉપડી ગઈ. હું તો સામેના પ્લેટફોર્મે ઉભો હતો. તે સામે પાછો ઉભો ઉભો બાબુ રાડું પડે. વસંતભાઈ ગયા નહીં એટલે અહીંથી ત્યાં ધક્કો માર્યો, અંદરથી બીજા ધક્કા મારીને ઓલી બાજુ કાઢી નાખ્યો. તો મને કે પાછા આવી જાઓ. મારે નથી આવું ભાઈ.